નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં સેકન્ડ ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનનો વીજભાર તથા તેના દળનો ગુણોત્તર એટલે કે E/me ના મૂલ્યની ચર્ચા કરીશું. સૌપ્રથમ ઈસવીસન 1897 માં ઈસવીસન 1897 માં જ્યોર્જ થોમ્સન જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનના વીજભાર E તથા તેના દળ me આ બંનેનો ગુણોત્તર E/me ના મૂલ્યની ચર્ચા કેથોડ કિરણ નળી દ્વારા દર્શાવેલી છે. કેથોડ કિરણ નળી, આ માટે કાચની એક ટ્યુબ, જેનો તમને ખ્યાલ છે, એ ટ્યુબને આપણે કેથોડ કિરણ નળી તરીકે ઓળખીએ છીએ. કાચની એક ટ્યુબ કેથોડ કિરણ નળી તરીકે ઓળખીએ છીએ, પણ કેથોડ કિરણ નળીના શેપમાં માઇનોર ફેરફાર. આ કેથોડ કિરણ નળી છે. એ કેથોડ કિરણ નળી, તમને આઈડિયા છે, તમે જાણો છો એ પ્રમાણે કેથોડ કિરણ નળીમાં ધાતુની બે પ્લેટ રાખેલી હોય. એક પ્લેટ કેથોડ તરીકે વર્તે છે. ધારો કે આ જે પ્લેટ છે, ધાતુની પ્લેટ, એ કેથોડ તરીકે વર્તે છે, અને બીજી સામેના છેડે એક મોટી પ્લેટ હોય. બરાબર, જગ્યા અહીંયા વચ્ચે ન રહે એ પ્રકારે પ્લેટ છે, પણ એના વચ્ચેના ભાગમાં છિદ્ર છે. એ સિવાયનો બધો ભાગ પેક છે. આવી બીજી પ્લેટ છે. આ પ્લેટને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. કેથોડ અને એનોડ. બરાબર. હવે એકદમ સરળ, આ બંનેને તાંબાના તાર દ્વારા બેટરીના ઋણ અને ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આ બેટરીનો ઋણ ધ્રુવ છે અને આ બેટરીનો ધન ધ્રુવ છે. હવે તમને ખ્યાલ છે, આ જે વાયુ અંદર ભરેલો હોય એ વાયુમાં નીચા દબાણે વિદ્યુતનું ઊંચું વોલ્ટેજ લાગુ પાડવામાં આવે. નીચા દબાણે વિદ્યુતનું ઊંચું વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો કેથોડમાંથી કણોનું ઉત્સર્જન થાય છે અને એ એનોડ તરફ ગતિ કરે છે. પણ આપણે એનોડ તરફ ગતિ કરીએ છીએ કે નહીં એ જોઈ શકતા નથી, કારણ કે આ કણો દૃશ્યમાન નથી. પણ આ જે પ્રસ્ફુરક પડદો જે છે, પ્રસ્ફુરક પડદો, એ પ્રસ્ફુરક પડદાની મદદથી એ કણો જ્યાં અથડાય છે ત્યાં વ્હાઇટ સ્પોટ થશે. એટલે એની મદદથી એની હાજરી ચકાસી શકીએ છીએ. જેમ કે આ કણોનું ઉત્સર્જન થયું, એનોડ તરફ ગતિ કરે છે અને એ કણો જે છે એ આ પોઈન્ટ સાથે, ધારો કે આ પોઈન્ટ્સને આપણે કહીએ છીએ B પોઈન્ટ્સ, સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કણો સીધી રેખામાં ગતિ કરે છે, વિચલન પામ્યા વગર સીધી રેખામાં ગતિ કરે છે. આ જે બારીક છિદ્ર છે, છિદ્રમાંથી પસાર થઈ અને સીધી રેખામાં ગતિ કરશે. બરાબર. પણ ધારો કે હવે વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કેથોડ કણો જે ઇલેક્ટ્રોનની કિરણાવલી છે, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડશો તો આ કણો જે છે એની દિશામાં વિચલન થશે. કઈ રીતે વિચલન થાય છે એની આપણે ચર્ચા કરીએ, પણ ફર્સ્ટ ઓફ ઓલ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે, આ નોર્થ છે અને આ સાઉથ છે. આ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે અને અહીંયા પ્લેટ રાખેલી છે. ધારો કે આ વિદ્યુતીય ક્ષેત્ર છે
ધ્રુવ સાથે અને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલું છે. વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કણો સીધી રેખામાં ગતિ કરે છે. વાસ્તવમાં વિદ્યુતીય ક્ષેત્ર આ રીતે છે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. બે એકબીજાને લંબ છે, પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર છે. આ વિદ્યુતીય ક્ષેત્ર. જો તમને ખ્યાલ પડ્યો હોય તો આ પ્લસ ભાગ, આ માઈનસ ભાગ, એ જ રીતે આ નોર્થ ભાગ અને આ સાઉથ ભાગ, આ રીતે પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, એકબીજાને લંબ છે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ધારો કે તમે સૌપ્રથમ માત્ર ને માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડો છો, પ્લસ અને માઈનસ, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા નથી, તો કેથોડ કણો છે ઉપરની દિશામાં જ્યારે વિદ્યુતીય ક્ષેત્રમાંથી પસાર થશે ત્યારે અહીંથી એનું વિચલન થવાની શરૂઆત થશે. ત્યારે એ બિંદુ એ સાથે અથડાશે. જેમ વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા વધુ ને એમ એ દિશા તરફ થતું વિચલન વધુ. જેમ વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા ઓછી તેમ વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા ઓછી તેમ વિચલન પણ ઓછું. હવે ધારો કે વિદ્યુતીય ક્ષેત્રને બદલે તમે માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો, વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડતા નથી, એટલે માત્ર મેગ્નેટ આ એપ્લાય કરું છું, આ રીતે છે. ત્યારે એ કણો અહીંયા બાહ્ય મેગ્નેટિક ફિલ્ડમાંથી આ રીતે બિંદુ C સાથે અથડાશે. તો હવે આને આધીન જે આ વિચલન છે, વિચલન ત્રણ બાબતો પર આધાર રાખે છે. કેટલી બાબતો પર આધાર રાખે છે? ત્રણ બાબતો પર આધાર રાખે છે. એક બાબત છે કણો પરના વીજભાર પર. પહેલી બાબત કણો પરના વીજભાર પર. જેમ કણો પરનો વીજભાર વધુ તેમ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે થતી પારસ્પરિક ક્રિયા વધુ અને વિચલન પણ વધુ. ફરીથી, જેમ કણો પરનો વીજભાર વધુ તેમ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે થતી પારસ્પરિક ક્રિયા અને વિચલન વધુ જોવા મળે છે. આવી બાબતની સમજૂતી જે થોમ્સને આપેલી છે. વિદ્યુતીય ક્ષેત્રમાં જેમ ફેરફાર કર્યો તેમ કણો ઉપરની દિશામાં વધુ જે છે એ વિચલન પામે અને જેમ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં ફેરફાર કરો તેમ નીચેની દિશામાં વધુ વિચલન પામે. એ તો એની તીવ્રતા પર આધાર થયો. પણ જેમ કણ પરનો વીજભાર એ વધુ હોય ને, જેમ કણ પરનો વીજભાર વધુ તેમ પારસ્પરિક ક્રિયા અને વિચલન વધુ. નેક્સ્ટ, આ બેની તીવ્રતા પર પણ આધાર રાખે. આપણે હમણાં કીધું જેમ વિદ્યુતીય ક્ષેત્ર વધુ લાગુ પાડો તો ઉપરની દિશામાં ભાગશે, જેમ ચુંબકીય ક્ષેત્ર વધુ લાગુ પાડો તો નીચેની દિશામાં. તો બીજું, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. જેમ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની પ્રબળતા વધારવામાં આવે તો કણો પર થતું વિચલન વધુ. વિદ્યુતીય ક્ષેત્ર વધુ લાગુ પાડો તો એ દિશા તરફ વધુ વિચલન થાય, બરાબર. પણ જો વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા ઘટાડો તો આ રીતે બી દિશા તરફ એ પ્રયાણ કરશે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારો તો સી દિશા તરફ, એની તીવ્રતા ઘટાડો વળી પાછા બી દિશા તરફ. પણ એક સમય એવો આવે કે તમે ધારો કે જેટલું વિદ્યુતીય ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફીલ્ડ એપ્લાય કરો છો એટલું જ ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફીલ્ડ એપ્લાય કરો ને, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, તો વળી પાછું એ સીધી રેખામાં જ ગતિ કરવા લાગે. આ બે પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે, કારણ કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હંમેશા એકબીજાને લંબ, બરાબર. તો એકબીજાની અસર નાબૂદ કરશે અને પરિણામે જ્યારે એની ગેરહાજરીમાં જેવી વર્તણૂક થતી હતી એવી જ આ બેની હાજરી તો છે, પણ બંનેની તીવ્રતા, વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી છે? સમાન. ત્યારે ફરી પાછો કણ કયા બિંદુ સાથે પ્રસ્ફુરક પડદા પર અથડાશે? તો બિંદુ બી સાથે પ્રસ્ફુરક પડદા પર અથડાશે, બરાબર. નેક્સ્ટ, ત્રીજી અગત્યની બાબત, થર્ડ વન, તો કણો પરના વિભાર પર, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પર, અને બીજું કણોનું દળ. કણોનું દળ. તમને ખ્યાલ છે જેમ કણ હલકો ને તેમ વિચલન વધુ, બરાબર. જેમ કણ હલકો તેમ વિચલન વધુ. ધારો કે એક મોટો ટ્રક સ્પીડમાં આવે છે અને સામે સાયકલ એ પણ સ્પીડમાં આવે છે,
પણ બે જ્યારે એકબીજાને ક્રોસ થશે તો જે વિચલન પામવાની શક્યતા કેમાં વધારે છે? બરાબર, વધુ દળ ધરાવતામાં કે ઓછા દળ ધરાવતામાં? તો સાયકલમાં વિચલન થવાની શક્યતા વધુ છે. બરાબર, તો જેમ દળ ઓછું ને તેમ વિચલન વધુ. તો આ બધી બાબતોનો વ્યવસ્થિત અભ્યાસ કરીને જે થોમ્સન, જ્યોર્જ થોમ્સને ઇલેક્ટ્રોનનું વીજભાર E અને ઇલેક્ટ્રોનનો દળ me આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય દર્શાવ્યું છે 1.758820 કુલમ પર કિલોગ્રામ. કારણ કે વીજભારનો એકમ કુલમ અને દળનો એકમ કિલોગ્રામ. કુલમ પર કિલોગ્રામ, કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ આમ પણ કહી શકાય. આ મૂલ્ય જે થોમ્સને, જ્યોર્જ થોમ્સને ઈસવીસન 1897 માં આ પ્રકારે પ્રાયોગિક ગોઠવણી કરીને એ મૂલ્ય દર્શાવેલું છે. તો આ મુદ્દો ફરીથી એકદમ સરળ છે. કાચની એક ટ્યુબ જેને આપણે કેથોડ કિરણ નળી કહીએ છીએ, તેમાં ધાતુની એક પ્લેટ કેથોડ તરીકે અને ધાતુની બીજી પ્લેટ કે જેના વચ્ચેના ભાગમાં બારીક છિદ્ર છે તેવી પ્લેટ એનોડ તરીકે બેટરીના ઋણ અને ધન ધ્રુવ સાથે જોડેલી છે. હવે નીચા દબાણે વિદ્યુતનું ઊંચું વોલ્ટેજ લાગુ પાડવાથી કેથોડમાંથી કણોનું ઉત્સર્જન થાય છે, જે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે, એટલે કે બિંદુ B સાથે અથડાય છે. પરંતુ જેમ જેમ વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા વધારવામાં આવે તેમ તે બિંદુ A તરફ ગતિ કરે છે. અને જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર જ લાગુ પાડવામાં આવે તો બિંદુ C તરફ ગતિ કરે છે. પરંતુ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એવી રીતે લાગુ પાડવામાં આવે કે જેથી બિંદુ B સાથે અથડાય, એટલે કે બેની તીવ્રતા સરખી. જેટલી વિદ્યુતીય ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ, ત્યારે બિંદુ B સાથે અથડાશે. તો આના ડેટાનો અભ્યાસ કરીને જે થોમ્સન, જ્યોર્જ થોમ્સને ઇલેક્ટ્રોનનું વીજભાર અને તેનું દળ આ બંનેનો ગુણોત્તર દર્શાવેલો છે, જે મૂલ્ય છે 1.758820 કુલમ પર કિલોગ્રામ. નેક્સ્ટ એના પરથી ઇલેક્ટ્રોનના વીજભારની વાત કરીએ. નેક્સ્ટ એના પછીની થિયરી આવે છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોન પરનો વીજભાર. R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરના વીજભારની ગણતરી દર્શાવેલી છે. ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર તેલ બિંદુ કસોટી, ઓઇલ ડ્રોપ્સ મેથડ, તેલ બિંદુ કસોટી R.A. મિલિકન R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલ બિંદુ પદ્ધતિ, ઓઇલ ડ્રોપ્સ મેથડ નામની પદ્ધતિ દ્વારા એ સૌપ્રથમ આખી ઇલેક્ટ્રોનના વીજભારની ગણતરી દર્શાવેલી છે. આમ જોવા જઈએ તો થિયોરેટિકલી પ્રમાણે ઇલેક્ટ્રોનનો વીજભાર જોતો હોય તો આ રીતે મેળવી શકાય. ઇલેક્ટ્રોનનો વીજભાર જોતો હોય તો એકદમ સરળ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, સૌપ્રથમ ઇલેક્ટ્રોન પરનો વીજભાર મેળવેલો છે અને વીજભાર પરથી ઇલેક્ટ્રોનનું દળ મેળવી શકાય. ધારો કે ઇલેક્ટ્રોનનું દળ જોતું હોય તો આ રીતે મળે. ઇલેક્ટ્રોન પરના વીજભારની ગણતરી કરી સૌપ્રથમ. એના વીજભાર અને દળના ગુણોત્તર વડે ભાગવામાં આવે તો તમને ખ્યાલ છે E કેન્સલ થશે, તો માત્ર આપણને ઇલેક્ટ્રોનનું દળ પ્રાપ્ત થશે અને એ મૂલ્ય આવે છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6022 into 10⁻⁹ કુલમ. બરાબર, આટલો વીજભાર આવે છે. હકીકતમાં ઇલેક્ટ્રોન પર માઈનસ વીજભાર હોય. માઈનસ અને પ્લસ તો આપણે શું કરીએ છીએ, ઇલેક્ટ્રોન અને પ્રોટોનને અલગ પાડવા માટે ઇલેક્ટ્રોન પરનો વીજભાર માઈનસ દર્શાવીએ છીએ.
અને પ્રોટોન પરનો વીજભાર પ્લસ દર્શાવીએ છીએ, પણ અહીંયા માઈનસ લખવાની જરૂર નથી, કારણ કે તો વળી પાછું દળ ઋણ આવશે. ક્યારેય કોઈ પણ પદાર્થનું દળ ઋણ હોતું નથી. ઓછામાં ઓછું લઘુત્તમ મૂલ્ય દળનું 0 હોઈ શકે. હોઈ શકે એટલે 0 ની નજીક હોઈ શકે. 0 દળ હોય તો એ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. તો આપણે અહીંયા ઋણ મૂલ્ય મૂકશું નહીં, ધન મૂલ્ય મૂકશું. આ ઇલેક્ટ્રોનનો વીજભાર RA મિલિક અને ઓઇલ ડ્રોપ્સ મેથડ દ્વારા એ વીજભાર દર્શાવેલો છે. નેક્સ્ટ વીજભાર અને દળનો ગુણોત્તર જે આપણે ઓલરેડી જે ફંક્શને દર્શાવેલું એ જ મૂલ્ય 1.758820 into 10⁻11 કુલમ પર કિલોગ્રામ. કુલમ કેન્સલ થશે તો ઇલેક્ટ્રોનના દળનું મૂલ્ય આવશે, અને આને આપણે ભાગશો 1.109 into 10⁻31 કિલોગ્રામ. એટલે ઇલેક્ટ્રોનના વીજભાર તેમજ દળની ગણતરી RA મિલિકન નામના વૈજ્ઞાનિકે ઓઇલ ડ્રોપ મેથડ દ્વારા આપેલી છે. શું છે ઓઇલ ડ્રોપ મેથડ? ત્યાં આકૃતિમાં ટેક્સ્ટ બુકમાં ડાયાગ્રામ આપેલો છે, પણ માત્ર જાણકારી માટે છે, છતાં આપણે એ ડાયાગ્રામની થોડી ચર્ચા કરીએ. ડાયાગ્રામ જે આપેલો છે એ ડાયાગ્રામ ટેક્સ્ટ બુક હું લઈને આવું છું, બરાબર? એ ડાયાગ્રામ જોઈએ. ડાયાગ્રામમાં શું કહેવા માંગે છે તો જોઈને વિદ્યાર્થી મિત્રો, આ ડાયાગ્રામ છે, ઓઇલ ડ્રોપ્સ મેથડ છે. હવે ઓઇલ ડ્રોપ્સ મેથડમાં શું કરવામાં આવે છે તો આ ઓટોમાઇઝર છે, એમાં ઓઇલ ભરેલું હોય, તેલ ભરેલું હોય. ઓટોમાઇઝરને તમે દબાવશો એટલે સ્પ્રે થશે. જેમ આપણે ડીઓ સ્પ્રે છે અથવા પરફ્યુમ છે, બરોબર છે, એને દબાવવાથી નાના નાના ડ્રોપલેટ્સ ઉત્પન્ન થાય છે, એમ આ ઓટોમાઇઝર જેમાં ઓઇલ ભરેલું છે, બરોબર છે, એ ઓઇલનો આ જે ભાગ દર્શાવેલો છે એમાં સ્પ્રે થશે, બરોબર છે. એમાં નાનું છિદ્ર છે, જો વચ્ચેના ભાગમાં પ્લેટ, બે પ્લેટ રાખેલી છે, એક પ્લેટને ધન ભારિત પ્લેટ અને બીજાને ઋણ ભારિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. ધન ભારિત પ્લેટ અને ઋણ ભારિત. આ ધન ભારિત પ્લેટ ઉપર છે અને ઋણ ભારિત પ્લેટ નીચે છે. હવે નાના નાના ડ્રોપ્સ થશે. એ ડ્રોપ્સ જ્યારે નાના થશે ત્યારે આ છિદ્રમાંથી પસાર થઈને બધા ડ્રોપ્સ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચેની દિશામાં જશે. ગુરુત્વાકર્ષણ બળને કારણે એ બધા ઓઇલના ડ્રોપ્સ નાના છિદ્રમાંથી પસાર થઈને નીચેની દિશામાં જશે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, આ ડ્રોપ્સ નીચેની દિશામાં તો જશે જ, પણ હવે એક્સરેનો સ્ત્રોત છે, દેખાય છે તમને એક્સરેનો સ્ત્રોત આ છે. હવે એના પર એ નાના નાના ડ્રોપ્સ પર એક્સરે આપાત કરવામાં આવે છે, ત્યારે એ ડ્રોપ્સમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને ડ્રોપ્સ પર જમા થાય છે. પરિણામે એ ડ્રોપ્સ જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થશે તો હવે વળી પાછું એના પર ઋણભાર ઉત્પન્ન થયો, ડ્રોપ્સ ઉપર જમા થયું, તો ફરી પાછો એ ઉપરની દિશા તરફ ગતિ કરવા લાગશે. શું થાય છે? બે પ્લેટ છે, એક પ્લેટ નીચેની દિશામાં અને બીજી પ્લેટ ઉપરની દિશામાં છે. સિમ્પલ આકૃતિ દર્શાવું છું, આ પ્રકારે છે. અહીંયા નાનું છિદ્ર છે, આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, આ ધન ભારિત પ્લેટ છે, આ ઋણ ભારિત પ્લેટ છે. હવે ઓટોમાઇઝરની મદદથી જ્યારે આપણે સ્પ્રે કરશું ત્યારે અહીંયા નાના નાના ડ્રોપલેટ્સ બન્યા હશે. બધા ડ્રોપલેટ્સ છે આ છિદ્રમાંથી પસાર થઈને અમુક ડ્રોપલેટ એ નીચેની દિશામાં ગતિ કરશે. કારણ કે નીચેની દિશામાં એટલા માટે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને નીચેની દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું હોય. હવે અહીંયા એક્સરે રાખેલો છે. એક્સરે એક્સરે આના પર પડવામાં આવે ત્યારે એમાં આયનીકરણની ઘટના થશે અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. એ ઇલેક્ટ્રોન ડ્રોપ્સના ઉપરના ભાગમાં, ધારો કે ડ્રોપ્સ છે, ડ્રોપ્સની ઉપરની સપાટી પર ઇલેક્ટ્રોન જમા થઈ જશે. હવે ઇલેક્ટ્રોન જમા થયા પરિણામે કહી શકાય છે, ફરીથી કેમ ઇલેક્ટ્રોન જમા થયા? કારણ કે તેના પર એક્સરે આપાત કર્યો. એક્સરે આપાત કરવાથી આયનીકરણ થાય, આયનીકરણ થવાને કારણે ઇલેક્ટ્રોન ઉપર જમા થાય. તો ફરી પાછું એ ડ્રોપ્સ ઉપરની દિશા તરફ ગતિ કરવા લાગે એવું બને, કારણ કે ઉપરની દિશામાં ધન ભાર છે. પણ એ ડ્રોપ્સ વચ્ચેના ભાગમાં સ્થિર થાય. જ્યારે સ્થિર ક્યારે થશે? નીચેની દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને ઉપરની દિશામાં લાગતું આ જે વિદ્યુતીય આકર્ષણ બળ છે, બે સમાન થાય. મીન્સ આ પ્રકારે થશે QE mg. તો આ E ને સૂત્રનો કર્તા બનાવવામાં આવે mg/q. તો આના પરથી
આના પરથી આ ડેટા આ મૂલ્ય મેળવવામાં આવેલું છે RA મિલિંગ અને જુદા જુદા પ્રયોગોને આધીન એ મૂલ્ય મેળવેલું છે -1.60 into 10⁻⁻19 કુલમ. આ ઇલેક્ટ્રોન પર ઉત્પન્ન થતો વીજભાર છે. ફરીથી માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો ઉપરની દિશામાં ગતિ કરશે, પણ જ્યારે આયનીકરણ થશે, જ્યારે ઇલેક્ટ્રોન જમા થશે તેલના નાના નાના બિંદુ ડ્રોપ્સ પર, ત્યારે એ બિંદુ જેના પર ઇલેક્ટ્રોન જમા થઈ ગયા છે એને કારણે એ ઉપરની પ્લેટ તરફ આકર્ષાય, પણ ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની દિશામાં ખેંચતું હોય તો એક ભાગ એવો આવે કે નીચેની દિશામાં લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ અને ઉપરની દિશામાં લાગતું બળ QE આ બંને સમાન થાય છે અને એને આધીન આ મૂલ્ય મેળવેલું છે. ટેક્સ્ટમાં એની કોઈ ચર્ચા કરેલી નથી, પણ આપણે એ મૂલ્યને આ રીતે મેળવેલું છે એવું સમજીએ તો આવા બે પ્રયોગ તો એ બંને માત્ર પૂછી શકાય ઇલેક્ટ્રોનના વીજભાર તેમજ દળના બંનેના ગુણોત્તરનું મૂલ્ય મેળવો અથવા ઇલેક્ટ્રોનના વીજભારની તેમજ દળની ગણતરી દર્શાવો. સિમ્પલ એકદમ સરળ છે. આમ જોવા જઈએ તો ટેક્સ્ટમાં એની કોઈ માહિતી આપેલી નથી, છતાં તમારે આટલો મુદ્દો લખવો હોય તો લખી શકો છો. અહીંથી હું બધું દૂર કરું છું. બરાબર, એકદમ સરળ છે ભાગ. બરાબર, આ રીતે થશે. સોરી, ઇલેક્ટ્રોનનો દળ આટલું 9.109 into 10⁻31 કિલોગ્રામ. ભૂલથી મારે અહીંયા 1 પોઈન્ટ લખાઈ ગયું તો, પણ આને 1.6 ને 1.75 વડે ભાગશો એટલે 0 પોઈન્ટ આવશે, પણ આ 10 ની -30 ઘાત થાય. 0 પોઈન્ટ આવું મૂલ્ય આવશે 0.9109 into 10⁻30. બરાબર, પણ આપણે 9.109 માં કન્વર્ટ કરશું તો -31 કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળ આવશે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બે વ્યાખ્યા જોઈ હતી, પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક, અને એને આધીન થોડા ઘણા બે નાના નાના દાખલાઓની ગણતરી કરેલી. નેક્સ્ટ એના પછીનો શબ્દ છે સમસ્થાનિકો. દાખલા તરીકે સમસ્થાનિકોની વાત કરતા હોઈએ તો દાખલા તરીકે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક 1H1 એટલે કે હાઇડ્રોજન, જેને આપણે પ્રોટિયમ પણ કહીએ છીએ, 1H2 ડ્યુટેરિયમ અને 1H3. તો સમસ્થાનિકોની વ્યાખ્યા આપવી હોય જે પરમાણુઓના એકદમ સરળ સમસ્થાનિકો 1H1 પછી 1H2 હાઇડ્રોજનમાં ચર્ચા કરેલી છે, 1H3 જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક અથવા પરમાણ્વીય દળાંક અથવા પરમાણ્વીય ભારાંક જુદા જુદા હોય તેમને સમસ્થાનિકો કહે છે. શું વ્યાખ્યા? જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. દાખલા તરીકે 1H1 હાઇડ્રોજન પ્રોટિયમ, 1H2 ડ્યુટેરિયમ અને 1H3 ટ્રિટિયમ એકબીજાના સમસ્થાનિકો છે. બીજી રીતે વ્યાખ્યા વ્યક્ત કરવી હોય તો પ્રોટોનની સંખ્યા સમાન હોય, નીચે પ્રોટોન દર્શાવે છે, પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. આમાં 0 ન્યુટ્રોન થશે, ઉપરના આંકમાંથી નીચેનો આંક બાદ કરવાનો. આમાં 0 ન્યુટ્રોન છે, આમાં 1 ન્યુટ્રોન છે, આમાં 2 ન્યુટ્રોન છે. તો શું કહેશું?
જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. તો બે રીતે વ્યાખ્યા વ્યક્ત કરી શકાય. ફરીથી પહેલી રીત શું કીધું? પહેલી રીતમાં જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. આઇસોટોપ્સ, સમસ્થાનિક. દાખલા તરીકે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બીજી રીતે વ્યાખ્યા વ્યક્ત કરવી હોય તો આ રીતે કહી શકાય: જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. એકબીજાના સમસ્થાનિકો કહે છે. બીજી વ્યાખ્યા સમભારિકો, આઇસોબાર. સમસ્થાનિકો અને સમભારિકો આના કરતા તદ્દન વિરુદ્ધ. દાખલા તરીકે 18 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે આર્ગોન, જેનો પરમાણ્વીય ભાર છે 40. 20 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એટલે કેલ્શિયમ, જેનો પરમાણુ ભાર પણ છે 40. સિમ્પલ વ્યાખ્યા: જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય. તદ્દન વિરુદ્ધ વ્યાખ્યા: પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તેમને એકબીજાના સમભારિકો, આઇસોટોપ્સ કહે છે. સિમ્પલ વ્યાખ્યા: જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક, પેલા દળ ક્રમાંકની વાત કરીએ. દળ ક્રમાંક સમાન હોય, દળ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમભારિકો કહે છે. જે પરમાણુઓના દળ ક્રમાંક સમાન હોય, ઉપરનો અંક સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમભારિકો કહે છે, આઇસોબાર કહે છે. બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નો સરવાળો સમાન હોય. પ્રોટોન જુદા જુદા છે, ન્યુટ્રોન જુદા જુદા છે. જો આમાં પ્રોટોન કેટલા 18, આમાં પ્રોટોન કેટલા 20, આમાં ન્યુટ્રોન થશે 22, આમાં ન્યુટ્રોન થશે 20. જે પરમાણુઓમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય પરંતુ તેમનો સરવાળો સમાન આવે તેમને એકબીજાના સમભારિકો, આઇસોબાર્સ કહે છે. નેક્સ્ટ, એના પછી પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય, અને પરમાણુ ભારાંક જુદા જુદા હોય પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન આવતી હોય તો એને આપણે કહીએ છીએ આઇસોટોન્સ. આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોટોન્સ. સિમ્પલ વ્યાખ્યા છે. ધારો કે 14 પરમાણુ ક્રમાંક સિલિકોન તત્વને હોય, 15 પરમાણુ ક્રમાંક ફોસ્ફરસને હોય અને 16 પરમાણુ ક્રમાંક સલ્ફરને હોય. સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. સિલિકોનનો પરમાણ્વીય ક્રમાંક 14 છે પણ પરમાણ્વીય ભારાંક 30 છે. ફોસ્ફરસનો પરમાણ્વીય ભારાંક 31 છે અને સલ્ફરનો 32 છે. જોઈ શકાય છે આમાં પ્રોટોન કેટલા 14
પ્રોટોન કેટલા 15, પ્રોટોન કેટલા 16, ઇલેક્ટ્રોન પણ અનુક્રમે 14, 15 અને 16 છે. ઇલેક્ટ્રોનની સંખ્યાની કાંઈ જરૂર નથી, પણ ન્યુટ્રોન આમાં થશે 30 માંથી 14 બાદ કરશો 16 આવશે, 31 માંથી 15 બાદ કરશો 16 આવશે, 32 માંથી 16 બાદ કરશો ન્યુટ્રોનની સંખ્યા 16 આવશે. તો આના પરથી વ્યાખ્યા આપવી હોય તો એકદમ સિમ્પલ સરળતાથી આપી શકાય. તો જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેમને એકબીજાના આઇસોટોન્સ કહે છે. તેમને એકબીજાના આઇસોટોન્સ કહે છે. દાખલા તરીકે 14 સિલિકોન 30, 15 ફોસ્ફરસ 31, 16 સલ્ફર 32. આ ત્રણેય તત્વ છે સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. આ ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા અનુક્રમે 14, 15 અને 16 છે. 14, 15 and 16 છે. ન્યુટ્રોનની સંખ્યા પણ અનુક્રમે ત્રણેયમાં 16, 16 અને 16 છે. 30 માંથી 14 બાદ થશે 16 આવશે, 31 માંથી 15 બાદ થશે 16 આવશે, 32 માંથી 16 બાદ થશે તો 16 આવશે. તો ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 16 અને 16 અને 16 છે. તો કહી શકાય કે તેને એકબીજાના આઇસોટોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે ત્રણ વ્યાખ્યા થઈ. કઈ ત્રણ વ્યાખ્યા થઈ? આઇસોટોપ્સ જેના પરમાણ્વીય ક્રમાંક સમાન, દળ ક્રમાંક જુદા જુદા, અથવા બીજી ભાષામાં કહેવું હોય તો પ્રોટોનની સંખ્યા સમાન પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, તેને એકબીજાના સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. સમવાહિકો પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા પરંતુ દળ ક્રમાંક સમાન, પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા પરંતુ દળ ક્રમાંક સમાન, તેમને પણ એકબીજાના આઇસોબાર્સ સમવાહિકો કહે છે. અથવા બીજી રીતે વ્યક્ત કરવું હોય, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, કારણ કે પ્રોટોને જુદા જુદા છે, ન્યુટ્રોને જુદા જુદા છે, પરંતુ તેમનું દળ સમાન આવે છે. જો આમાં પ્રોટોન કેટલા છે? 18, ન્યુટ્રોન કેટલા છે? 22. આમાં પ્રોટોન કેટલા છે? 20, ન્યુટ્રોન કેટલા છે? 20. પણ આ બે કણ થઈને 40 થશે, અહીંયા પણ બે કણ થઈને 40 થશે, તો આ બેનું દળ સમાન આવશે, કારણ કે દળ માટે કાંઈ ઇલેક્ટ્રોન જવાબદાર નથી. જે તત્વના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય પરંતુ તેમનો સરવાળો સમાન આવતો હોય તેમને એકબીજાના સમભારિકો આઇસોબાર્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, આઇસોટોન્સ. આઇસોટોન્સમાં શું છે કે પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા અને દળ ક્રમાંક જુદા જુદા પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન આવે છે, તો તેમને પણ એકબીજાના આઇસોટોન્સ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 14 સિલિકોન 30, 15 ફોસ્ફરસ 31 અને 16 સલ્ફર 32. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે પ્રશ્નોની ચર્ચા કરેલી છે, ઇલેક્ટ્રોનનો વીજભાર તેમજ તેના દળનો ગુણોત્તર. અહીંયા પ્રશ્ન પૂછી શકાય, ઇલેક્ટ્રોન પરના વીજભારની તેમજ તેના દળની ચર્ચા કરો. આરએ મિલિકને ઇલેક્ટ્રોન પરના વીજભારની ચર્ચા કરેલી છે અને વીજભાર પરથી વીજભાર અને દળનો ગુણોત્તર આ બંને મૂલ્ય એપ્લાય કરીને ઇલેક્ટ્રોનનું દળ 9.109 into 10⁻31 કિલોગ્રામ પ્રાપ્ત થયેલું છે. જે તેલ બિંદુ પદ્ધતિ, ફરીથી તેલ બિંદુ પદ્ધતિમાં શું છે તો ઓટોમાઇઝરની મદદથી તેલનો સ્પ્રે કરવામાં આવે છે. તેલનો સ્પ્રે કરશો, ઉપર જે ધન ભારિત પ્લેટ છે એના છિદ્રમાંથી તેલના ડ્રોપ્સ પસાર થઈ અને નીચેની દિશામાં જવા લાગશે ડ્યુ ટુ ગ્રેવિટેશન ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળને કારણે, અને એ બળ એટલે mg જેટલું કહેવાય. પણ હવે એક્સ-રે આપાત કરી એનું આયનીકરણ કરો તો ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એ ઇલેક્ટ્રોન જે મુક્ત થયા છે તેલના જે બિંદુ છે
એ બિંદુ પર જમા થશે એટલે એના પર ઋણ વીજભાર આવી ગયો તેલી બિંદુ પર, બરાબર. હવે તેલી બિંદુ પર ઋણ વીજભાર આવી ગયો તો ફરી પાછા એ ઉપરની જે ધનભારિત પ્લેટ છે એના તરફ એને ગતિ કરવી જોઈએ, પણ નીચેનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની દિશામાં ખેંચશે અને પ્લેટ પરનો ધનભાર અને તેલી બિંદુ પરનો ઋણ ભાર એને ઉપરની દિશામાં ખેંચવાનો પ્રયત્ન કરશે. આ એક સમય એવો આવશે કે mg નું જે મૂલ્ય છે એટલું જ ઉપરની દિશામાં લાગતું qe નું મૂલ્ય થશે. તો આ બે સમતુલિત મૂલ્યને આધારે આરે મિલિક અને એને આ મૂલ્ય એટલે કે ડેટાની ચર્ચા કરેલી છે અને જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પરના વીજભાર તેમજ દળની ગણતરી. તો આ બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાના છે. અહીંયા સુધી રાખીએ છીએ, વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.